સુરતના અરેઠમાં ગ્રામજનો દ્વારા સ્ટોન ક્વોરીની સમસ્યાને લઈને રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવ્યું। અનેક વખત રજૂઆત કરતા આખરે મુખ્ય બજારો બંધ રાખી વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતથી આ વેપારીઓ સ્વૈચ્છિક રીતે 3 દિવસ બજાર બંધ રાખશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। માંડવીના અરેઠ ગામે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવે છે, જ્યાં સ્ટોન ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધના પગલે વેપારીઓએ પણ દુકાનો બંધ રાખી ગ્રામજનોને સહયોગ આપ્યો હતો। ગ્રામજનો દ્વારા અગાઉ પણ આવેદનપત્ર અને રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો। ગ્રામજનોના વિરોધને લઈને 3 દિવસ સુધી સ્વૈચ્છિક બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે 3 દિવસ સ્ટોન ક્વોરી બંધ રાખવા પણ ગ્રામજનોએ માંગ કરી છે। ગામના લોકોએ સ્ટોન ક્વોરીના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે। વિરોધ કર્યો। અહીંયા કોઈ પ્રાંત સાહેબ કે કોઈ હાજરમાં નથી, પણ અમને એવું જણાવવામાં આવ્યું છે કે શનિવારે બપોર પછી મીટિંગ કરીએ, એમાં કલેક્ટર પણ હાજર રહેશે એવું જણાવવામાં આવ્યું છે। ને બીજું કે બપોર પછી તંત્ર નહીં હાજર રહે તો અમે રવિવારથી પાછા ધરણા કરવા બેસી જવાના છે ડાયરેક્ટ ખાણ પર। ને હવે અમને લેખિતમાં આપવાનું છે અમને કે એ સાહેબ આવવાના છે। જે ચાલતી ક્વોરીઓ છે એ ક્વોરીઓને કારણે એમનું કહેવું એવું છે કે મોટા બ્લાસ્ટિંગ કરે છે, હેવી વેગન બ્લાસ્ટિંગ કરે છે અને જે ક્ષેત્રફળ છે એના કરતાં વધુ પડતી ખોદકામ કરેલું છે એવી ગ્રામજનોની રજૂઆત છે। અને બ્લાસ્ટિંગને કારણે એમના ઘરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, એ કારણસર એ લોકો અને પાણીના તળ ઊંડા ગયેલા છે એવું ગ્રામજનોની રજૂઆતો છે। અને ગ્રામજનોએ આજે ધરણા કાર્યક્રમ જેવો રાખ્યો હતો। સ્ટોન ક્વોરી જે છે બંધ કરાવવા માટે માંગ કરી રહ્યા છે। ગામના કેટલાક લોકો છે તેઓ આપણી સાથે જોડાયા છે। શું કહેશો, આજે સ્ટોન ક્વોરી બંધ કરાવવા મુદ્દે ગ્રામજનો ફરી એક વખત રસ્તા પર ઉતર્યા છે, શું કહેશો, શું માંગણી? ગામને આ 5-6 કુંવારીની ઘણી નુકસાની છે અને ઘણી ખરી પરેશાની બી છે અમને, જેવા કે ઘર તૂટી પડવા, પછી પાણીના સ્તર નીચે જવા, આરોગ્યને નુકસાન થવું, ખેતીવાડીને નુકસાન થવું, પશુધનને નુકસાન થવું, અને બીજું કે એ લોકો પોતાના વિસ્તાર કરતાં 1 હેક્ટરનો વિસ્તાર હોય ને બબે વિસ્તાર હેક્ટર ખોદી નાખ્યો છે। અને ડ્રેગન વ્હીલ બ્લાસ્ટિંગ કરે અને અંદર ઉપર જતા લાલ બત્તી નાખે, એટલે ડબલ ધડાકા સાથે અમારા ઘરોમાં મોટી તિરાડ પડે। હવે આવું જો થતું હોય તો કેટલું યોગ્ય છે? જે ગામના જે લોકો છે તેઓ કહી રહ્યા છે કે શનિવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગામના જે લોકો છે તેમના દ્વારા અગાઉ પણ જે રજૂઆતો કરવામાં આવી હતી, આવેદનપત્રો આપવામાં આવ્યા હતા, પરંતુ જે વિવાદ છે, જે સ્ટોન ક્વોરી બંધ કરાવવા મુદ્દે જે ગામના જે લોકો છે તેઓ સતત રજૂઆત કરી રહ્યા છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે અરેઠ ગામના લોકો છે તેઓની ફક્ત એક જ માંગ છે કે સ્ટોન ક્વોરી બંધ કરાવવામાં આવે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।